વિસાવદર પેટા ચૂંટણી: આપની ફરિયાદ પછી 2 બૂથ પર આવતીકાલે ફરી મતદાન થશે. ઇઝરાયલ-ઈરાન બબાલથી ગભરાયું પાકિસ્તાન. ટ્રમ્પ સાથેની બેઠકમાં મુનીરે કહ્યું, ઈરાનમાં સત્તા પલટો થશે તો. જૂનાગઢના ગૌરક્ષનાથ આશ્રમમાં અન્નના બગાડ મુદ્દે થઈ બબાલ. ધમાલ મચાવનાર પરિવારે બાદમાં માફી માંગી. ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર પીએમ મોદીનું નિવેદન, કહ્યું મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 20 જૂન ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતા નિવેદન આપ્યું છે કે તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આમંત્રણ ફગાવી દીધું હતું કારણ કે તેમને ભગવાન જગન્નાથની ધરતી પર આવવાનું હતું. જણાવી દઈએ કે પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ-ઈરાન સંઘર્ષના કારણે ટ્રમ્પને કેનેડામાં આયોજિત G7 સમિટમાંથી વોશિંગ્ટન પરત જવું પડ્યું. એટલા માટે આ મુલાકાત ન થઈ શકી. વડાપ્રધાન મોદીએ જનતા મેદાનમાં લોકોને સંબોધિત કરતા કહ્યું કે 2 દિવસ પહેલા જ હું G7 સમિટ માટે કેનેડા હતો અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મને ફોન કર્યો. તેમણે કહ્યું, તમે કેનેડા તો આવ્યા જ છો, તો વોશિંગ્ટન થઈને જાઓ, સાથે ભોજન કરીશું અને વાતો કરીશું. તેમણે મને ખૂબ આગ્રહ સાથે આમંત્રણ આપ્યું. મેં અમેરિકન પ્રમુખને કહ્યું, આમંત્રણ બદલ આભાર. મારે મહાપ્રભુની ભૂમિ પર જવું ખૂબ જ જરૂરી છે. તેથી મેં તેમના આમંત્રણને નમ્રતાપૂર્વક નકાર્યું અને તમારો પ્રેમ અને મહાપ્રભુની ભક્તિ મને આ ભૂમિ પર ખેંચીને લઈ આવી. દોસ્તો, આ વિડીયો અને ન્યૂઝ તમને પસંદ પડ્યા હોય તો આને વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ ન્યૂઝ સાથે નવા વિડીયોમાં.